લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાથી દિલ્હી તરફ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાવાના કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે। એરપોર્ટ ઉપર ઊભેલી ફ્લાઇટમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતા એસી અને લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી। ગરમી વચ્ચે ફ્લાઇટની અંદર અંધારપટ છવાઈ જતા મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી દિલ્હી તરફ જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E657માં આ ઘટના બની હતી। ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે 8:50 વાગ્યાથી લઈને 9:15 વાગ્યા સુધી અંદર જ ફસાયેલા રહ્યા હતા। બંધ કેબિનમાં અસહ્ય ગરમી હોવાના કારણે તેઓ વ્યાકુળ બની ગયા હતા અને હાથમાં રહેલા પુઠ્ઠા, ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા। આ ગંભીર પરિસ્થિતિનો વિડીયો એક મુસાફર દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। ફ્લાઇટમાં પાવર ડિસ્ટ્રક્શનની ઘટના બનતાની સાથે જ એરલાઇન્સના કુશળ ટેકનિશિયનોની ટીમે તાત્કાલિક ધોરણે કામે લાગી હતી। યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરી બાદ થોડા સમયમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો। ફ્લાઇટમાં ફરીથી લાઇટ અને એસી શરૂ થઈ જતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો।